Brought to you by TechnoSpark 20 series smartphones. ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને એમાં સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ભાજપમાં જાહેર કરેલા ઉમેદવારના પગલે હાલમાં આપ જોઈ શકો છો જે સ્થિતિ છે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો દ્વારા રાજીનામા આપવાની સાથોસાથ પોસ્ટકાર્ડ લખી પોતાનો વિરોધ દર્શાવી રહ્યો છે. આપણી સાથે સ્થાનિકો જોડાયા છે, વાત કરીશું. વડીલ, જે પ્રકારની સ્થિતિ છે શું કહેશો, કયું કારણ છે જેના કારણે આટલો વિરોધ થવા પામ્યો છે? આ કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમને સ્વીકારવા તૈયાર નથી ત્યારે સૌ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે ત્યારે એ પાયાના કાર્યકર્તા છે અને આયાતી ઉમેદવાર હાલ કોંગ્રેસમાંથી આવેલા હોય એટલે એમને સ્વીકારવા તૈયાર નથી. વડીલ, આપ શું કહેશો, જે પ્રકારે આયાતી ઉમેદવારની વાત છે, સમર્થનની વાત છે, જે પ્રકારે આપ જિલ્લા કાર્યાલય ખાતે આપ હાજર થયા છો, સ્થાનિક કક્ષાએ જે વિરોધાભાસની વાત છે, શું કહેશો? અમારો તો એક જ વિરોધ છે કે આયાતી ઉમેદવારનો વિરોધ છે, અમારે બીજો કઈ વિરોધ નથી. ભારતીય જનતા પાર્ટી બીજા કોઈ બી કાર્યકર્તાને ટિકિટ આપશે અમે જંગી બહુમતી જીતાડીશું. આના અગાઉ એકવાર ભીખાજી ઠાકોરને ટિકિટ અપાવી હતી, ફરીથી ઉમેદવાર બદલાયો છે. વર્તમાન સમય સંજોગે આપની શું અપેક્ષા છે? અમારી તો એક જ માગણી છે, આયાતી ઉમેદવાર નહીં ચાલે અને ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવાય કે ઉમેદવાર નહીં બદલો તો તમારે પરિણામ ભોગવવું પડશે. હજારો કાર્યકરો પહોંચ્યા છે, કાર્યકરોએ પોતપોતાની રીતે પોસ્ટકાર્ડ પણ લખ્યા છે. સાથોસાથ જે પ્રકારની સ્થિતિ છે, કોઈ પણ ભોગે ઉમેદવાર બદલવાની વાત છે. આપણી સાથે જે કાર્યકરો જોડાયા છે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 તાલુકાઓ પૈકી આવેલા કાર્યકરો છે. કાર્યકરોનું માનીએ તો કોઈ પણ પ્રકારે ઉમેદવાર નહીં બદલાય તો આગામી સમયમાં સીટનું પરિણામ ગમે તે હોઈ શકે છે. આપણી સાથે સ્થાનિકો જોડાયા છે. ખાસ કરીને વડીલ વાત કરીશું, જે પ્રકારે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 તાલુકાઓ પૈકીના ઉમેદવારની વાત છે, શું છે મુખ્ય વિરોધનો મામલો શું છે? મુખ્ય વિરોધ તો કોંગ્રેસમાંથી વિધાનસભામાં હારેલા ઉમેદવાર છે અને એમના ધર્મપત્ની, એટલે આખા સાબરકાંઠા જિલ્લામાં ભાજપ જોડે કોઈ ઉમેદવાર નતો. હારેલા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારને સાંસદની ટિકિટ આપવી જોઈએ, એ જ વિરોધ છે કાર્યકરોનો. અને હર વખતે પ્રાતિજમાંથી 5 નહીં 10 વર્ષથી સાંસદ હતા દીપસિંહ, અમારા હિંમતનગર તાલુકામાં પ્રાતિજથી ધારાસભ્ય છે, ફરી પાછા પ્રાતિજમાં ઠાકોરો છે, આખા સાબરકાંઠાના કાર્યકરો છો. આ જ સખત વિરોધ છે. આ જાહેરમાં આવેલા છે એટલા એનાથી 10 ગણા ઘર બેઠેલા છે કાર્યકરો, ભલે બહાર નથી નીકળતા. અંતિમ સમયે બધા જ બહાર નીકળશે. આ કોવાલી કેરી અમારા અંદર પડેલી છે, એને બહાર કાઢશું, હરાવશું અને પાર્ટીના હિત માટે કામ કરશું. અમે અપક્ષ ઉમેદવાર ઉભો રાખી અપક્ષ ઉમેદવારને વોટ આપશું. વડીલ, જે રીતે વાત કરવામાં આવે તો જે પ્રકારે સાબરકાંઠા અરવલ્લી 2 જિલ્લાઓની વાત છે, ખાસ કરીને ઉમેદવાર જ્યારથી જાહેર થયો છે ત્યારે ક્ષત્રિયની વાત છે, 9 લાખ જેટલા મતદારો છે. આગામી સમયમાં આપની રણનીતિ શું હોઈ શકે? રણનીતિમાં તો એક જ હોઈ શકે કે અમે મૂળ ભાજપનો 25-30 વર્ષથી ભાજપનો પક્ષ બેઠો કરવા વાળા અમે જ છીએ. અને અત્યારે આજે કોંગ્રેસીઓની ટિકિટો આપીને મતભેદ ઉભો કરે છે. એમાં આ ચૂંટણીનું પરિણામ અરવલ્લી જિલ્લાની સીટ તો જશે જ, પણ એનાથી વિપરીત પરિણામ આવશે. મતદારો વિરુદ્ધમાં છે અને મૂળ ભાજપને વરેલા માણસો કોંગ્રેસમાં નહીં જઈ શકે અને અપક્ષ ઉમેદવાર જીતાડવો એના કરતા તો પક્ષ સમજીને જે વ્યક્તિ ઉમેદવારને પહેલી ટિકિટ આપી છે એની જ આપે તો બરાબર છે. વડીલ, જે પ્રકારની સ્થિતિ છે ઉમેદવારના મામલેની વાત છે, ભીખાજી ઠાકોરને અપાઈ, ત્યાર પછી શોભાબેન બારાને અપાઈ, વર્તમાન સમય સંજોગે ફરી ઉમેદવાર બદલવાની વાત છે. આપની દ્રષ્ટિએ આગામી સમયમાં કયા પ્રકારની રણનીતિ હોય છે કે સાથોસાથ પક્ષ દ્વારા કેવા નિર્ણય લેવાશે જે પક્ષના હિતાર્થે રહેશે? સાહેબ નિર્ણય ના લેવા જાય, ઉમેદવાર બદલવાનો નિર્ણય ના લેવા જાય. તો યુપીબી આઈજો સાહેબ હોય ના થાય, મને એવું લાગી આવે છે કે યુપીબી આઈજો વાતાવરણ તંગ થઈ શકે. અહીંયા અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં યુપીબી આઈજો ના થાય એવું મને દેખાશે.
ઉમેદવાર નહીં બદલાય તો UPB વાતાવરણ સાહેબ થશે એવું લાગે છે કે પબ્લિક રોજ છે આગામી સમયમાં પબ્લિકનો જે રોષ છે રોજ જોતા કેવા પરિણામો આવી શકે છે? પરિણામ સાહેબ UPB આવી જાય પરિણામ સાહેબ UPB આવી જાય UPB તોફાન થઈ શકે સાહેબ તોફાન થઈ શકે સાહેબ જીતમાં ખાસ કરીને વડીલ જે પ્રકારે વર્તમાન સમયની જે કાર્યકરોનો રોષ છે સતત ઉમેદવાર જાહેર થયો ત્યારથી આ રોષ છે. આગામી સમયમાં રોષના મામલે કાર્યકરો કેવો નિર્ણય લઈ શકે છે? આમ તો આ જ્યારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ત્યારથી સમગ્ર સાબરકાંઠાના કાર્યકરોમાં એટલો બધો રોષ છે કે ભાઈ કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવાર કે જે કોંગ્રેસનો એનો જ્યારે ભાજપનો એ સભ્ય નથી, ભારતીય જનતા પાર્ટીમાં એને એક પણ દિવસ કામ નથી કર્યું, એને ગઈ વિધાનસભામાં પણ એને કોંગ્રેસને વોટ આપ્યો છે, એવા જ ઉમેદવારને જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીના કાર્યકરો ઉપર ઠોકી બેસાડવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે દરેક કાર્યકર અરે આ તો જનતામાં પણ એક પ્રશ્ન ઉભો થઈ ગયો છે કે ભાઈ તમે તો કોંગ્રેસના ઉમેદવારને લઈને આવો છો કે ભાજપના ઉમેદવારનો, તો અમારા કાર્યકરોએ શું જવાબ આપવાનો? એટલે આ વખતે ઉમેદવાર કોઈ બી પરિસ્થિતિમાં બદલાવો જ જોઈએ એવી સમગ્ર કાર્યકરોની માંગણી છે. અને આ ઉમેદવાર નહીં બદલાય તો કાર્યકરોની લાગણી સાથે આ ચેડા થઈ રહ્યા છે એવું કાર્યકરો માનશે અને એના કારણે કાર્યકરો પોતે જે નિર્ણય કરે અને જનતા પણ કાર્યકરોની સાથે જ છે. એટલે અમને ચોક્કસ વિશ્વાસ છે કે પ્રદેશનું નેતૃત્વ અમારી લાગણી દિલ્હી સુધી પહોંચાડશે અને હજુ તો ઘણો ટાઈમ છે. અમે અમારા કાર્યક્રમોમાં પીછેહટ કરવાના નથી. અમે સતત કાર્યક્રમો ચાલુ જ રાખીશું. જ્યાં સુધી ઉમેદવાર નહીં બદલાય ત્યાં સુધી અમારા કાર્યક્રમો ચાલુ જ રહેશે અને ઉમેદવાર બદલાશે જ એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. એટલે સૌ કોઈ પણ કાર્યકરે નિરાશ થવાની જરૂર નથી. ઉમેદવાર બદલાશે અને બદલાશે જ એવો અમને ભરોસો છે. આપના આગામી સમયમાં જે વિરોધાભાસની વાત છે જે તો આગામી સમયમાં આપના કેવા પગલાં હોય? અમારા કાર્યક્રમો એક જ હશે કે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છીએ અને શિસ્તબદ્ધ રીતે આજે પણ અમે શિસ્તબદ્ધ રીતે આનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે ઉમેદવાર કોંગ્રેસનો છે એટલે ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી, તો પછી એનો શું મિનિંગ? એટલે આ બધા કાર્યકરોને દુઃખ છે, લાગણી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારને નહીં સ્વીકારે અને ઉમેદવાર બદલવો પડશે. જે સ્થિતિ છે તે જોતા કહી શકાય કે કાર્યકરોનો રોષ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના પરિણામ માટે કદાચ અલગ કરી શકે તેમ છે. હસમુખ પટેલ, ગુજરાત તક, સાબરકાંઠા.